નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં મેઘરાજાની જમાવટ થઈ ગઈ છે। કેટલાય જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં અનેક જિલ્લાઓને મેઘરાજા ધમરોડશે તેવી આગાહી સામે આવી છે, જેના કારણે અનેક જિલ્લાઓ પર મોટી ઘાત રહેવાની છે, કારણ કે અહીંયા વાવાઝોડા જેવા પવનની સાથે તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે। મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ જામ્યો છે, જેમાં આજે એટલે કે 1 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે આવતીકાલે એટલે કે 2 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ આગાહીકાર અંબાલાલ પટેલે પણ આજથી 2 દિવસ ઉત્તર અરબ સાગરમાં બનતું સાયક્લોનિક અને દેશના મધ્ય ભાગમાં બનતા સાયક્લોનિક સર્ક્યુલેશન અને એક પછી એક બનતા લો પ્રેશરના કારણે જુલાઈમાં ભારે વરસાદથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। 2 દિવસ મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ તો ક્યાંક ભારે વરસાદી ઝાપટા થઈ શકે છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। પશ્ચિમ સૌરાષ્ટ્ર અને જામનગરમાં તેમજ કચ્છમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ખબરો એવી મળી રહી છે કે પૂર્વીય ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે। પંચમહાલમાં ભારે વરસાદી ઝાપટા થઈ શકે છે। હિંમતનગર અને સાબરકાંઠા તેમજ ખેડબ્રહ્મા, ઈડરમાં વરસાદી ઝાપટા પડી શકે છે, જ્યારે મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે। અને આમ 5 થી લઈને 12 જુલાઈમાં રાજ્યમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 12 થી લઈને 14 જુલાઈમાં પશ્ચિમ ઘાટથી પવનો આવતા રાજ્યમાં વરસાદ લાવશે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।